સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4ના ટ્રેનના કાચ તોડાયા. યુવકે અંદરથી દરવાજો બંધ કરતા લોકો વેફર્યા. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ખાતે અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેથી રેલવે પોલીસ દોડતી થઈ હતી. જોકે આ વાત અફવા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને એન્ટ્રી નહીં આપતા હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે યુવકની રેલવે પોલીસે અટક પણ કરી હતી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો. આ સાથે જ ટ્રેન પર પથ્થરમારો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી, જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ નંબર 4 પર તાત્કાલિક પહોંચીને ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી, જેથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટકાયત કરીને સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે યુવકે સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા, જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ કરવા ન મળતા હોબાળો થયો હતો. આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટક કરીને વધુ તપાસ હાથ ધરી હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.